હેલો સ્ટુડન્ટ્સ. તો આજથી હવે આપણે આમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી સેક્શનમાં જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. એનો આ પહેલું લેક્ચર છે. તો પ્રથમ લેક્ચરમાં આપણે થોડોક બેઝિક આઈડિયા મેળવશું ઇલેક્ટ્રોફાઇલ, ન્યુક્લિયોફાઇલ, બેઝ, પછી લિવિંગ ગ્રુપ અને પ્રક્રિયાના પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ રિએક્શન માટે. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો આ સેક્શન જે છે એ ખૂબ જ અગત્યનો છે. આના ઘણા બધા લેક્ચર થશે. દરેક લેક્ચરમાં ખૂબ ધ્યાન આપજો, કેમ કે આખે આખો ટોપિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી એવું કહેવાય કે આ બધું ઇન્ટરકનેક્ટેડ છે. તમે એક જગ્યાએ પણ ન સમજેલો તો તમને બીજી જગ્યાએ એમાં પ્રોબ્લેમ થશે. એટલે કે આ બધું જ ઇન્ટરકનેક્ટેડ છે, એટલે ખૂબ એને ધ્યાનથી સમજજો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, કે જેને આપણે ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોફાઇલ કહીએ છીએ. હવે ઇલેક્ટ્રોફાઇલ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનો મતલબ એમ થાય કે એવો કોઈ અણુ અથવા આયન હોય કે જેમાં કોઈ પરમાણુ આવેલું હોય અને એની આગળ પૂરતા ઇલેક્ટ્રોન ન હોય, એટલે કે એનું ઇલેક્ટ્રોનિક અષ્ટક જે છે એ અપૂર્ણ હોય, જો તે બીજા આવર્તનો હોય. તો આવા સંજોગોમાં તે જે પરમાણુઓ છે ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે છે. તો પ્રક્રિયા દરમિયાન આવો જે અણુ અથવા આયન હોય તેને આપણે નામ પાડશું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, એટલે કે ઇંગ્લિશમાં આપણે કહીશું ને ઇલેક્ટ્રોફાઇલ. જો એ પરમાણુ ત્રીજા આવર્તનો હોય તેમાં આ શરત લાગુ પડતી નથી, એટલે કે એમાં અષ્ટકનો કોઈ પ્રશ્ન એ રીતે આવતો નથી. તો આપણે થોડાક ઉદાહરણો લઈએ. દાખલા તરીકે આપણે તટસ્થ ઇલેક્ટ્રોફાઇલની વાત કરીએ તો SO3 છે, ત્યારબાદ BF3, AlCl3 અને FeCl3. એમાં તમને આ BF3 માટે ખબર છે કે બોરોન જે છે એમાં એનું અષ્ટક અપૂર્ણ છે, 3F સાથે એના પોતાના 3 ઇલેક્ટ્રોન ભળે તો કોઈ 6 જ ઇલેક્ટ્રોન થાય. એટલે બોરોનની આસપાસ 6 ઇલેક્ટ્રોન છે અને 8 કરવા છે તો એને 2 ખૂટે છે હજી. તો ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે છે અને એ પાછો બીજા આવર્તમાં છે. ક્લિયર? ત્યારે અહીંયા SO3 માં સલ્ફર જે છે એ કેન્દ્રીય પરમાણુ છે અને એ ત્રીજા આવર્તમાં છે. તે જ પ્રમાણે એલ્યુમિનિયમ માટે પણ આ જ કન્ડિશન છે અને FeCl3 માટે એ થોડોક આગળના આવર્તમાં જાય છે એમાં. તો આ દરેક કેસમાં જે કેન્દ્રીય પરમાણુ જે છે ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે છે. તો આ બધાને આપણે નામ પાડશું ઇલેક્ટ્રોફાઇલ. તો આ બધા જે છે SO3, BF3, AlCl3 એક પ્રકારના ઇલેક્ટ્રોફાઇલ છે. અને યાદ રાખજો કે દરેક ઇલેક્ટ્રોફાઇલ એક રીતે લુઈસ એસિડ પણ છે, કેમ કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાના છે આગળ જતા. તો આ દરેકે દરેક જે છે એક પ્રકારના આપણે એને લુઈસ એસિડ પણ કહી શકીએ, એટલે કે બંને ઇન્ટરકનેક્ટેડ છે. બરાબર? આ વસ્તુ જે લુઈસ એસિડ હોય એ ઇલેક્ટ્રોફાઇલ હોય જ તે, અને જે ઇલેક્ટ્રોફાઇલ હોય એ લુઈસ એસિડ હોય, એટલે કે એ એક શબ્દો છે. પણ આપણે એવું માનજો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે સ્પેશિયલ વર્ડ યુઝ કરશું ઇલેક્ટ્રોફાઇલ પ્રક્રિયા દરમિયાન. ત્યારબાદ ધન વિદ્ભારિત અધાતુ ઇલેક્ટ્રોફાઇલની વાત કરીએ. તેમાં H+, Cl+, Br+, એ પ્રમાણે અલગ અલગ આપણે આગળ ઇલેક્ટ્રોફાઇલ છે. H+ તમને ખબર છે કે એમાં એક પણ ઇલેક્ટ્રોન નથી, પણ એને હિલિયમ જેવા થવું છે તો એને 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો અહીંયા અષ્ટકની બદલે અહીંયા એનો ડુપ્લેટ આવશે. બરાબર? કેમ કે એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. Cl+ ની વાત કરું તો એમાં કુલ 17 ઇલેક્ટ્રોન પરમાણુમાં હતા ક્લોરીનમાં. એક વયો ગયો એટલે એ 16 ઇલેક્ટ્રોન થઈ ગયા, એટલે Cl+ બની ગયો. પણ 16 માંથી 18 થવા માટે એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તી શકે. તે જ પ્રમાણે Br+ માં સમજી શકાય. ત્યારબાદ બાકીના જે બધા છે આયનો, NO2+, કે જેને આપણે નાઇટ્રોનિયમ કહેશું, આ મિથાઇલ કાર્બોકેટાઇન, ત્યારબાદ એસિટાઇલ કાર્બોકેટાઇન, ફોર્મેલ કાર્બોકેટાઇન, NO+, નાઇટ્રોસોનિયમ અને SO3H+ આયન. આ દરેકે દરેક જે છે એક પ્રકારના ઇલેક્ટ્રોફાઇલ છે. અને દરેકની આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ આ એસિટાઇલની. તો આ એસિટાઇલ જે છે કાર્બોકેટાઇન, એમાં ધ્યાનથી જુઓ તો વચ્ચેનો જે કાર્બન જે છે એના આપણને 3 બંધ દેખાય છે, એક ડબલ અને એક અહીંયા એક સિંગલ, એટલે કુલ 6 ઇલેક્ટ્રોન આ કાર્બનની આજુબાજુમાં થયા અને એની ઉપર પ્લસ ચાર્જ આવેલો છે, એટલે એનું અષ્ટક અપૂર્ણ છે તેમ કહી શકાય. જ્યારે આ સાઈડના કાર્બનના 4 બંધ પૂરા છે, અષ્ટક એનું પૂર્ણ હશે. આ સાઈડના ઓક્સિજનના 2 બંધ દેખાય છે, 2 બંધના 4 ઇલેક્ટ્રોન ને આ બીજા લોન પેરના કુલ 4 ઇલેક્ટ્રોન, એટલે 8 થઈ ગયા એની પાસે. તો મધ્ય કાર્બન જે છે કેન્દ્રીય પરમાણુ, એનું અષ્ટક અહીંયા અપૂર્ણ છે.
પરંતુ રેઝોનન્સ થાય, એટલે કે આ ઓક્સિજન પોતાની લોન પેર જે છે એ કાર્બનને દાનમાં આપે ટેમ્પરરી, બરાબર. એટલે કે એરો જે મૂવમેન્ટ દર્શાવે છે ધ્યાનથી જુઓ તો આપણને અહીંયા ટ્રિપલ બોન્ડ બને કાર્બન માટે. તો આ કાર્બનના 3 બોન્ડ ને અહીંયા ચોથો, એટલે આ કાર્બનનું અષ્ટક પૂર્ણ થયું ટેમ્પરરી પૂર્ણ થયું, કેમ કે ઓક્સિજન એને મદદ કરી લોન પેર આપીને. જ્યારે ઓક્સિજનનું અષ્ટક તો પૂર્ણ છે જ તે, કેમ કે આ ઇલેક્ટ્રોનને એની ભાગીદારી કરી છે, સંપૂર્ણપણે આપી દીધા નથી. તો આ બંને સંસ્પંદન બંધારણમાં જે પહેલું બંધારણ જે છે એમાં કાર્બન આપણી આગળ 6 ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે એ વધુ અસ્થાયી થયું, બરાબર. એટલે કે અસ્થાયી થયું, એટલે કે ઓછું સ્થાયી થયું, લેસ સ્ટેબલ એમ. ત્યારે આ જે છે એ વધુ સ્થાયી થયું, મોર સ્ટેબલ. જે ઓછું સ્થાયી હોય એ વધુ સક્રિય હોય, વધુ પ્રતિક્રિયાત્મક હોય. જ્યારે આ જે છે એ વધુ સ્થાયી છે તો ઓછું સક્રિય છે તેમ ગણી શકાય. આને આપણે સ્પેશિયલ નામ પાડશું એસિટાઇલ કાર્બોકેટાઇન, કેમ કે પ્લસ ચાર્જ જે છે કાર્બનની ઉપર છે. જ્યારે જો આ રીતનું આપણે ફોર્મેટ લખીએ તેનું નામ પડશે એસાઇલિયમ આયન. ઇન શોર્ટ, કે આ જે છે એક પ્રકારનો ઇલેક્ટ્રોફાઇલ છે અને એની ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે છે. ત્યારબાદ SO3H+ ની વાત કરીએ તો તમને ખબર છે કે SO3 એક માત્ર આપણે SO3 લઈએ તો આવે S ના ડબલ બોન્ડ હોય O ની સાથે, પણ જો આપણે એક H+ ઉમેરી દઈએ O ની સાથે તો અહીંયા O જે છે એને પોતાનું લોન પેર H ને આપ્યું, એટલે અહીંયા પ્લસ ચાર્જ આવ્યો. આ પ્લસ ચાર્જ છે એ તમે O ની ઉપર સમજજો. તો હવે આ ઓક્સિજન કે જેણે પોતાનું લોન પેર H ને આપી દીધું છે, એટલે એ શું કરશે તો કે આ બોન્ડના ઇલેક્ટ્રોન પોતે લેવા ટ્રાય કરશે. એટલે કે આ જે ડબલ બોન્ડ છે એનો એક બંધ તૂટે એના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લે તો આપણને આ રીતની ફિગર મળે, સિંગલ બોન્ડ થઈ જાય S અને O ની વચ્ચે. અને O ની ઉપરનો પોઝિટિવ ચાર્જ ક્યાં શિફ્ટ થાય S ની ઉપર શિફ્ટ થશે. તો આપણે અહીંયા કહી શકીએ કે આ S જે છે એની ઉપર પોઝિટિવ ચાર્જ છે, ક્લિયર. અને અત્યારના કેસમાં એનું અષ્ટક તો પૂર્ણ છે એમ કહી શકાય, પરંતુ એ પોઝિટિવ ચાર્જ હોવાને લીધે એને વધુ ઇલેક્ટ્રોનની જરૂર છે, એને વધારે બંધ બનાવી શકે એમ છે, કેમ કે સલ્ફર તો 6 બંધ બનાવી શકે ને, અત્યારે એના 5 જ બંધ થઈ ગયા. એટલે આપણે એમ કહી શકાય કે આ એક પ્રકારનો ઇલેક્ટ્રોફાઇલ છે. તો આવેમાંથી વધુ સક્રિય જે છે એ આ પહેલું ફોર્મ છે આપણું, બરાબર. ત્યારબાદ ફોર્મલ કાર્બોકેટાઇનની વાત કરીએ તો આપણે એસિટાઇલમાં જે ભણ્યા એમાં મિથાઇલની જગ્યાએ આપણે H મૂકી દઈએ તો બાકી બધું જે છે એ સમાન રહેશે, બરાબર. ત્યારબાદ આ જે છે કાર્બોકેટાઇન છે. કાર્બોકેટાઇનનો મતલબ એમ કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય, એટલે કેટાઇન મતલબ ધન આયન. તો અહીંયા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે, એનો મતલબ એમ કે કાર્બનના જે 3 જ સિગ્મા બંધ છે અને લોન પેર કાર્બન ઉપર એક પણ છે નહીં, એટલે કાર્બનના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન જે હતા એમાંથી એક ઇલેક્ટ્રોન વયો ગયો અને બાકીના જે 3 વધ્યા એને 3H સાથે ભાગીદારીથી 3 સિગ્મા બંધ બનાવ્યા. તો આવી રીતે જે બંધારણ મળ્યું આપણને એમાં કાર્બનનું અષ્ટક અપૂર્ણ છે, કેમ કે 6 જ ઇલેક્ટ્રોન છે. તો આ પણ એક પ્રકારનો ઇલેક્ટ્રોફાઇલ છે. તો દરેક કાર્બોકેટાઇન જે છે એ એક પ્રકારનો ઇલેક્ટ્રોફાઇલ છે. ત્યારબાદ નાઇટ્રોસોનિયમ આયનની વાત કરીએ તો નાઇટ્રોસોનિયમ આયનની અંદર આપણે એને NO+ તરીકે લખીએ છીએ. તો સૌથી પહેલું બંધારણ ધ્યાનથી જુઓ. આમાં નાઇટ્રોજનના તમને ખબર છે કે કુલ શરૂઆતમાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. એ 5 માંથી આપણે એકને દૂર કરીએ તો N ની ઉપર પ્લસ ચાર્જ આવે. તો અત્યારે અહીંયા જે N ઉપર પ્લસ લખેલું છે એ શા માટે લખેલું છે તો કે નાઇટ્રોજનના જે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હતા એમાંથી એક વયો ગયો એટલે એની ઉપર પ્લસ મૂક્યો. ત્યારબાદ બાકીના જે 4 ઇલેક્ટ્રોન જે હતા એમાંથી 2 ઇલેક્ટ્રોન જે છે એ એમનેમ રહેશે, બંધમાં ભાગ નહીં રહે, એટલે લોન પેર તરીકે રહેશે. બાકીના 2 ઇલેક્ટ્રોન અહીંયા બંધમાં ભાગ લેશે, ઓક્સિજન સાથે ડબલ બોન્ડ કરશે ભાગીદારીથી, બરાબર. તો આવી રીતે અહીંયા નાઇટ્રોજનના તમે ગણી શકો કે એની ઉપર પ્લસ ચાર્જ આવ્યો. તો હવે જો તમે ઇલેક્ટ્રોન ગણશો નાઇટ્રોજનની આજુબાજુમાં તો આ 2 ઇલેક્ટ્રોન અને આ બંધના કુલ 4 ઇલેક્ટ્રોન, કેમ કે 2 બંધના કુલ 4 ઇલેક્ટ્રોન થાય. તો આજુબાજુમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ઇલેક્ટ્રોન થયા. એને 2 ઇલેક્ટ્રોનની વધારે જરૂર છે કેમ કે એને અષ્ટક પૂર્ણ કરવું છે, બરાબર. તો એને એક રીતે ઇલેક્ટ્રોન સ્વીકારશે તો એ ઇલેક્ટ્રોફાઇલ થયો. ઉપરાંત બાજુમાં જે ઓક્સિજન પરમાણુ છે, બરાબર, એટલે કે આ જો સુદામા હોય તો બાજુમાં અહીંયા કૃષ્ણ ભગવાન છે, તો એ લોન પેર આપીને મદદ કરે સુદામાને. તો આ જે ઓક્સિજન જે છે એ પોતે શું કરશે, બાજુવાળા ફ્રેન્ડ એના નાઇટ્રોજનને મદદ કરશે કે ભાઈ થોડીક વાર મારું લોન પેર લઈ લે અને ટેમ્પરરી તને તારું અષ્ટક પૂર્ણ થાય.
તો ઓક્સિજન પોતાનો લોન પેર ટેમ્પરરી અહીંયા મદદ કરશે, દાનમાં આપશે નાઇટ્રોજનને, એટલે કે એની અંદર ભાગીદારી કરશે એમ કહી શકાય. તો અહીંયા ટ્રિપલ બોન્ડ બને, બરાબર. અને એની ઉપરનો પોઝિટિવ ચાર્જ દૂર થાય અને પોઝિટિવ ક્યાં શિફ્ટ થાય? ઓની ઉપર. અને એન નું અષ્ટક પૂર્ણ થયું એટલે અહીંયા 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, કેમ કે લોન પેર તો છે જ તે, અમે લોન પેર નથી લખી અહીંયા, તો તમે સમજજો, બરાબર. તો અહીંયા 3 બોન્ડના 6 ઇલેક્ટ્રોન ને બીજું એક લોન પેર અહીંયા હતું કે જે ભૂલથી લખવાનું રહી ગયું છે. તો અહીંયા આપણે અહીંયા 8 ઇલેક્ટ્રોન એન ની ઉપર થશે, બરાબર. તો આ બીજું ફોર્મ જે છે એ વધુ સ્થાયી છે, મોર સ્ટેબલ છે, તો ઓછું સક્રિય હોય. જ્યારે પહેલું ફોર્મ કે જેમાં અષ્ટક અપૂર્ણ છે તો એ અસ્થાયી થશે, તો એ વધુ સક્રિય થશે, બરાબર. ત્યારબાદ અહીંયા આપણે જો નાઇટ્રોનિયમ આયનની વાત કરીએ તો નાઇટ્રોનિયમ આયનની અંદર આ જે NO2 જે છે એ, ધારો કે આપણે અગાઉ વાત કરી હતી અગાઉના એક લેક્ચરમાં કે NO2 જે છે આવી રીતનું બંધારણ ધરાવે છે, N ડબલ બોન્ડ O અને N અહીંયા O સાથે સંવર્ગબંધી જોડાયેલો છે. નાઇટ્રોજનના 5 વેલેન્સ ઇલેક્ટ્રોન એમાંથી 5 માંથી એક એમને રહે, 2 જે છે અહીંયા વપરાય ભાગીદારીથી અને બાકીના 2 સંવર્ગબંધી O ને મળે, બરાબર. તો આવી રીતે આપણે NO2 નું બંધારણ લખીએ છીએ. હવે માની લો કે આ ઇલેક્ટ્રોન જે છે એ વયો જાય, દૂર કરીએ આપણે, રિમૂવ ધ ઇલેક્ટ્રોન, તો શું થાય? તો આપણે એન ની ઉપર શું લખશું? અહીંયા પ્લસ ચાર્જ લખશું, બરાબર. આ ડબલ બોન્ડ અને આ સંપર્ક બંધ. હવે તમે ઇલેક્ટ્રોન કાઉન્ટ કરો તો આ એન આગળ કેટલા ઇલેક્ટ્રોન છે? આ બાજુના 4, 2 બંધના, અને આ તો સંવર્ગ બંધ છે, એના 2 ઇલેક્ટ્રોન ગણવાના છે, તો કુલ 6 ઇલેક્ટ્રોન થયા આવે, બરાબર. તો આ n પ્લસ 6 જ ઇલેક્ટ્રોન છે, તો શું થયું? આ એક પ્રકારનો ઇલેક્ટ્રોફાઇલ થયો, એનું અષ્ટક અપૂર્ણ છે એટલે. તો અગાઉની જેમ બાજુમાં આ ઓક્સિજન છે, લોન પેર ઘણી બધી છે, એને મદદ કરી શકે. તો ઓક્સિજન પોતાનું લોન પેર n ને દાનમાં આપે તો અહીંયા ડબલ બોન્ડ ક્રિએટ થાય, ક્લિયર. તો વચ્ચે આપણે n ને તો પ્લસ જ આપશું, કેમ કે n ના અહીંયા 4 બંધ થઈ ગયા, ક્લિયર. તો આવી રીતે NO2 જે છે એમાં સંકરણ કયું આવે? sp સંકરણ આવે, અને બંધ ખૂણો એનો 180 ડિગ્રીનો આવે અને આકાર એનો સુરેખ આવે. તે જ પ્રમાણે અહીંયા પણ આ જે n જે છે એ આપણે લેશું એને sp સંકરણમાં. અહીંયા આપણે C+ થી લેશું sp2 સંકરણમાં. અહીંયા પણ આપણે આ જે કાર્બન જે છે ને આપણે લેશું sp સંકરણમાં, કેમ કે આ એક સિગ્મા, બીજો સિગ્મા, પાઈ બંને આપણે ગણતા નથી, તો આ બંધ ખૂણો 180 ડિગ્રીનો થશે. આ ફોર્મેટ લઈએ તો એમાં પણ એ જ રીતે 2 સિગ્મા બંધ થશે, આકાર એનો સુરેખ થશે અને બંધ ખૂણો 180 ડિગ્રી, ક્લિયર. આ કેસમાં સલ્ફર જે છે એનો આપણે ગણશું તો એ પ્રમાણે અહીંયા 3 સિગ્મા બંને 3 પાઈ બંધ, એટલે આપણે શું કહી શકાય? એની માટે sp2 સંકરણને બંધ ખૂણો 120, ક્લિયર. તો આ વાત હતી ઇલેક્ટ્રોફાઇલની. તો આપણે ફરી એકવાર યાદ કરી લઈએ. તો અહીંયા તો એક ઇલેક્ટ્રોફાઇલ તમે એકવાર વ્યવસ્થિત રીતે વર્કઆઉટ કરી લેજો. થોડુંક અહીંયા કોમ્પ્યુટરમાં પ્રોબ્લેમ છે. ઓકે, પાછા આવી ગયા. તો હવે વાત કરીએ આપણે ન્યુક્લિયોફાઇલની. તો ન્યુક્લિયોફાઇલ જે છે એમાં એક પ્રકારનો ન્યુક્લિયસ લવિંગ છે, એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે, કેન્દ્ર પ્રત્યે અનુરાગ છે અને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે. તો આપણે એવું કહી શકીએ કે કોઈ એક ઇલેક્ટ્રોન ધનિક અણુ અથવા આયન હોય, ઋણાયન અથવા તટસ્થ અણુ હોય, ક્યારેક ધનાયન પણ હોઈ શકે, પણ અત્યારે વ્યાખ્યામાં આપણે એનો સમાવેશ નથી કરેલો. તો ઓછામાં ઓછું એક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા કોઈ ઋણાયન હોય અથવા તટસ્થ અણુ હોય, એ કોની પ્રત્યે આકર્ષિત થાય? તો કે આંશિક ધન વિભારિત કાર્બન પ્રત્યે આકર્ષિત થઈ પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ એને દાન કરે અને તેની સાથે જોડાય. તો આવો કોઈ ઋણાયન હોય અથવા અણુ હોય તો એને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેશું, બરાબર છે.
અહીંયા આપણે એક શરત મેં જે નથી લખી તમે એક એડ કરી શકશો આમાં કે જે અણુ અથવા આયનની આપણે વાત કરીએ છીએ એ પોતે ઇલેક્ટ્રોન ધનિક હોવો જોઈએ, એટલે કે એમાં એક પણ પરમાણુ એવો ન હોવો જોઈએ કે જેનો અષ્ટક અપૂર્ણ હોય. ક્લિયર? દાન ક્યારે થાય કે જ્યારે પોતે એ પ્રમાણે ઇલેક્ટ્રોન પૂરા સંખ્યામાં હોય અને વધારાના પડ્યા હોય ત્યારે દાન થાય. ક્લિયર? તો અહીંયા પણ એ લોજિક આપણે એપ્લાય કરશું. તો અહીંયા ધારો કે આપણે એક CX બંધ લઈએ, તો આ જે માની લો કે હેલોજન પરમાણુ હોય તો હેલોજનની વિદ્યુત ઊર્જા વધારે છે, અહીંયા ડેલ્ટા માઇનસ છે, જ્યારે કાર્બનની વિદ્યુત ઊર્જા ઓછી એટલે અહીંયા ડેલ્ટા પ્લસ છે. તો આ જે છે કાર્બન કેવો છે? આંશિક ધન વિદ્યુતભારિત. તો કોઈ ઋણાયન હોય અથવા કોઈ અણુ હોય, બરાબર, તો એ પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનને દાન કરે તો આ બંધ તૂટે, કેમ કે કાર્બન સાથે કોઈ નવો પરમાણુ બંધ બનાવવામાં આવે તો આ બંધ જે છે એ તૂટવા માંડે અને X માઇનસ અહીંયા દૂર થાય. તો આ પ્રકારની એક વિસ્થાપન પ્રક્રિયા આપણે સમજી શકીએ. દાખલા તરીકે અહીંયા એક આપણને ફિગર આપેલી છે, તો અહીંયા ન્યુક્લિયોફાઇલ છે કોઈ એક, એની આ લોન પેર, આ બાજુ કાર્બનનું એ પ્રમાણે એની પ્રતિબંધકારક કક્ષક અને આ એની બંધકારક કક્ષક કોઈ એક સમૂહ L સાથે. તો આ ઇલેક્ટ્રોન મળે કાર્બનને અને આ બંધ તૂટે અને L દૂર થાય L માઇનસ તરીકે, અને આ ન્યુક્લિયોફાઇલ જોડાઈ જાય કાર્બન સાથે. તો અહીંયા પ્રતિબંધકારક હવે બંધકારકમાં કન્વર્ટ થાય. ક્લિયર? તો આવી રીતે અહીંયા પ્રક્રિયા સમજી શકાય. તો અહીંયા આપણે એક ખાસ એનું ઉદાહરણ લઈએ. ધારો કે OH માઇનસ છે, OH માઇનસ માં 3 લોન પેર, જેમાંથી કોઈ પણ એકનો આપણે ઉપયોગ કરવાનો છે અને ઇલેક્ટ્રોન ધનિક છે, બરાબર. તો આ જે છે અહીંયા બીજો RX છે, કોઈ એક આલ્કિલ હેલાઇડ છે, એમાં X તરીકે આપણે હેલોજન લઈ શકીએ. તો R એટલે કાર્બન સમૂહ સમજીએ. તો કાર્બન કેવો હશે? આંશિક ધન વિદ્યુતભારિત. તો OH માઇનસ નું લોન પેર જે છે એ આ R ને ઉપર એટેક કરે, આ બંધ તૂટે, એના ઇલેક્ટ્રોન હેલોજન લઈ જાય ને વયો જાય લઈને. તો આપણને આવી રીતે મળે ROH, બરાબર. એટલે કે R કોની સાથે જોઈન થાય? O ની સાથે જોઈન થાય. તો આ નવો બંધ બન્યો અને X વાળો બંધ તૂટી ગયો R નો, તો X માઇનસ તરીકે દૂર થયો. તો આ જે છે આપણો ન્યુક્લિયોફાઇલ છે કે જે કોઈ એક સમૂહને દૂર કરે છે કાર્બન સાથે સમૂહને. ક્લિયર? અહીંયા આ જે છે એ એક તટસ્થ ન્યુક્લિયોફાઇલ છે, જેમાં આ લોન પેર ઓક્સિજન ઉપર જે હાજર છે એ અહીંયા R ઉપર એટેક કરશે અને આ X ના બોન્ડ તૂટી જશે ને એટલે ઇલેક્ટ્રોન X લઈને વયો જશે, બરાબર. ત્યારબાદ અહીંયા જે છે એ H2O H ઉપર આક્રમણ કરી H પ્લસ ને દૂર કરશે એટલે આપણને ROH મળશે, અહીંયા H પ્લસ અને X માઇનસ. તો આવી રીતે આપણે ન્યુક્લિયોફાઇલ વિશે સમજી શકીએ. હવે આ ન્યુક્લિયોફાઇલ જે છે એની પ્રબળતા કેવી રીતે નક્કી થાય? આપણે રૂલ્સની અત્યારે વાત કરતા નથી, એ રૂલ્સ માટે આખું મોટું એક લેક્ચર જોશે. ખાલી એક સમજવા માટે કે આપણે કોઈ બી ન્યુક્લિયોફાઇલ હોય તેની પ્રબળતાની સરખામણી કેવી રીતે કરી શકીએ. તો માની લો કે આપણે કોઈ એક રિએક્શન સિલેક્ટ કરીએ, દાખલા તરીકે આપણે CH3Br સાથે આવા અલગ અલગ ન્યુક્લિયોફાઇલની પ્રક્રિયા કરાવીએ સમાન પરિસ્થિતિમાં, બરાબર. તો અહીંયા જે ન્યુક્લિયોફાઇલ વધુ સરળતાથી Br ને દૂર કરે અથવા એનો પ્રક્રિયા વેગ વધુ હોય તો ઈ ન્યુક્લિયોફાઇલને આપણે વધુ પ્રબળ ન્યુક્લિયોફાઇલ કરશું. ધારો કે અહીંયા આપણને અલગ અલગ ઋણાયનો માટે સાપેક્ષ પ્રક્રિયા વેગ આપેલા છે. દાખલા તરીકે H2O માટે જો અહીંયા પ્રક્રિયા વેગ 1 લઈએ તો સાયનાઇડ માટે પ્રક્રિયા વેગ 1,25,000 ગણો છે. તો આપણે શું કહી શકીએ કે ભાઈ સાયનાઇડ આયન જે છે એ H2O ન્યુક્લિયોફાઇલ કરતા વધુ પ્રબળ છે, એમ કહી શકાય. એ જ પ્રમાણે જો અહીંયા આપણે HS માઇનસ લઈએ, બરાબર, એની માટે આપણે 1.25 લાખ ગણો પ્રક્રિયા વેગ છે, પરંતુ જો OH માઇનસ લઈએ તો એ 16,000 જ છે H2O ની સાપેક્ષે. તો આપણે OH માઇનસ અને SH માઇનસ થી સરખામણી કરવી હોય આ પ્રક્રિયા માટે તો આપણે શું કહી શકીએ કે ભાઈ આ પ્રક્રિયામાં SH માઇનસ જે છે એ વધુ પ્રબળ ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરે છે OH માઇનસ ની સાપેક્ષે. ક્લિયર? તો કોઈ પણ બે ન્યુક્લિયોફાઇલની આપણે સરખામણી કરવી હોય તો કોઈ એક પ્રક્રિયા લઈએ અને એ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ આપણે માપીએ અલગ અલગ સમાન પરિસ્થિતિમાં બંને ન્યુક્લિયોફાઇલ માટે. ક્લિયર? તો આપણને બેની વચ્ચે કમ્પેરિઝન કરી શકાય. એટલે કે આપણે એમ કહી શકીએ કે ન્યુક્લિયોફાઇલ જે છે એ પ્રક્રિયાના ગતિશાસ્ત્ર સાથે સંબંધિત છે, પ્રક્રિયા કેટલી ઝડપથી થશે. ક્લિયર? ત્યારબાદ બીજી વાત કરીએ તો ન્યુક્લિયોફાઇલ
જે છે એ બેઝ પણ છે અને બેઝ છે એ ન્યુક્લિયોફાઇલ પણ છે. તો બેની વચ્ચે ડિફરન્સ શું? આપણે તો વાત કરી કે ઋણ આયન જે છે એ H પ્લસ ને પોતાનો લોન પેર દાનમાં આપી શકે તો એ બેઝ તરીકે કામ કરે. એને જ ઋણાયન જો C પ્લસ ઉપર જાય તો આપણે કહી શકીએ કે એ જે છે એ ન્યુક્લિયોફાઇલ છે. એટલે ધારો કે આપણે કોઈ એક અણુ અથવા આયન લઈએ, એનું આક્રમણ ક્યાં કરાવીએ તો કે આંશિક ધન વિપરીત કાર્બન પર કરાવીએ. આંશિક ધન વિપરીત કાર્બન એટલે C ડેલ્ટા પ્લસ. તો આવો અણુ અથવા આયનને આપણે શું કહેશું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેશું. ક્લિયર? ધારો કે આપણે ફરીવાર એવી પ્રક્રિયા લઈએ તો એ OH માઇનસ R ઉપર એટેક કરે ને RH નો બંધ તોડી નાખે. તો આ જે છે એમાં OH માઇનસ શું કામ કરે છે? ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરે છે. કેમ કે એ પોતે ક્યાં આક્રમણ કરે છે? કાર્બન ડેલ્ટા પ્લસ ઉપર આક્રમણ કરે છે. એ જ રીતે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. આ એક ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે RMGX. એમાં R તરીકે કોઈ એક કાર્બન સમૂહ હોય, મિથાઇલ, ઇથાઇલ વગેરે. એમાં આપણે અહીંયા R અને Mg જે છે એમાં કાર્બન ને Mg માં કાર્બનની વિદ્યુત કેટલી છે? 2.5. Mg ની વિદ્યુત છે 1.2 ની સાપેક્ષે. બરાબર છે? તો આપણે કહી શકીએ કે આ વિદ્યુતનો તફાવત ઘણો વધારે છે. કાર્બન 2.5, મેગ્નેશિયમ 1.2. તો કાર્બન ઉપર કેવો વીજભાર આવે? આંશિક ઋણ વીજભાર આવે, એટલે કે ડેલ્ટા માઇનસ. અને Mg ઉપર કેવો વીજભાર આવશે? આંશિક ધન વીજભાર. તો બંધના જે ઇલેક્ટ્રોન મોટા ભાગે કોની આગળ રહે? કાર્બન આગળ રહે, એટલે કે R માઇનસ આગળ રહે. બરાબર? તો આ R માઇનસ જે છે પોતાના ઇલેક્ટ્રોન ક્યાં આપશે? કાર્બન ડેલ્ટા પ્લસ ને આપશે. ધારો કે આ એક અણુ લઈએ ઓક્સિરેન, અથવા એને આપણે ઇથિલિન ઓક્સાઇડ પણ કહી શકીએ. એમાં કાર્બન અને ઓક્સિજનમાં કાર્બન કેવો છે? ડેલ્ટા પ્લસ છે. તો આ R માઇનસ પોતાનો લોન પેર ક્યાં આપશે? C ડેલ્ટા પ્લસ ને આપશે. ક્લિયર? તો આ બંધ તૂટે એના ઇલેક્ટ્રોન કોણ લઈ લે? ઓક્સિજન લઈ લે. તો આપણને અહીંયા R અને C નો બંધ બન્યો. એટલે કે R કોની સાથે જોઈન થયો? આ C સાથે જોઈન થયો. બરાબર? તો આ એક જે છે આપણે અહીંયા R ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરે છે. પછી આગળની પ્રક્રિયાની વાત આપણે અત્યારે કરતા નથી. તો આપણે અહીંયા RMGX નો R શું કરે છે? એ ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરે છે. અહીંયા OH માઇનસ પણ શું કામ કરે છે? ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરે છે. પરંતુ જો આવો જ કોઈ અણુ અથવા આયન હોય, એનું આક્રમણ આંશિક ધન વિપરીત હાઇડ્રોજન ઉપર થાય, એટલે કે H ડેલ્ટા પ્લસ ઉપર થાય, તો આપણે એને બેઝ તરીકે વર્તે છે એમ કહેશું. દાખલા તરીકે આપણે આ એક પ્રક્રિયા લઈએ તો અહીંયા OH માઇનસ જે છે, OH માઇનસ આ એસિટિક એસિડનો H જે છે એ લઈ લે છે. જો આ લોન પેર ક્યાં મળે છે? H ને મળે છે. કેમ કે H કેવો છે? આંશિક ધન વિપરીત છે, O સાથેનો છે એટલે. તો OH નો બંધ તૂટે એના ઇલેક્ટ્રોન કોની ઉપર જાય? O ની ઉપર વ્યા જાય પાછળ. જો એરોની મૂવમેન્ટ જો. ક્લિયર? તો આ એરોની મૂવમેન્ટ આપણને ઇન્ડિકેટ કરે છે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે. તો આ બંધ તૂટે એના ઇલેક્ટ્રોન O ની ઉપર આવી જાય. એટલે અહીંયા શું બનશે? એસિટેટ આયન. અહીંયા આપણને મળશે H2O. તો અહીંયા OH માઇનસ નું કાર્ય શું છે? તો કે એ બેઝ તરીકે કાર્ય કરે છે. અગાઉની પ્રક્રિયામાં OH માઇનસ નું કાર્ય શું હતું? ન્યુક્લિયોફાઇલ તરીકે કાર્ય હતું. ક્લિયર? તો એક જ આયનો હોય બે રીતે કાર્ય કરી શકે પરિસ્થિતિને આધીન. બીજું એક્ઝામ્પલ કે તો ગ્રિગ્નાર્ડનું લઈએ. તો ગ્રિગ્નાર્ડમાં આપણે વાત કરી હતી કે R માઇનસ જે છે એમાં તો R માઇનસ અત્યારે અહીંયા H2O અને H પ્લસ ઉપર આક્રમણ કરે છે અને H અને O નો બંધ તોડી નાખશે. તો આપણને RH આલ્કેન મળશે. ક્લિયર? તો અહીંયા RMGX શું કાર્ય કરે છે? બેઝ તરીકે કાર્ય કરે છે. એક વસ્તુ યાદ રાખજો, સામાન્ય રીતે જે પ્રાયોરિટી હોય કોઈ આયનની, એ પ્રાયોરિટી વધારે હશે બેઝ તરીકે વર્તવા માટે. પરિસ્થિતિને આધીન કઈ રીતનો આયન છે જોવો પડે, પણ સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે કોઈ એક આયન હોય, ધારો કે આપણે ગ્રિગ્નાર્ડ લઈએ અથવા OH માઇનસ લઈએ, તો એની પહેલી પ્રાયોરિટી કઈ? તો કે ભાઈ H પ્લસ તરીકે H પ્લસ ઉપર એટેક કરે, એટલે કે બેઝ તરીકે વર્તે. અને પછી જો H પ્લસ એને કોઈ જગ્યાએ દેખાતો ન હોય તો સેકન્ડ પ્રાયોરિટીમાં કોણ પછી આવે? ઓટોમેટિકલી ન્યુક્લિયોફાઇલ તરીકેનું કાર્ય આવે. ક્લિયર? આ વસ્તુ અગત્યની છે. આપણે આગળ જતા ક્યારેક લેક્ચરમાં આપણે એને ઉપયોગ કરશું, આગળના લેક્ચર્સમાં. પણ તમે યાદ રાખશો, ખૂબ અગત્યનું છે. તો યાદ રાખજો હવેથી કે ગ્રિગ્નાર્ડ આગળ જો ઓપ્શન હોય, આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એની આગળ જો ઓપ્શન આવે કે ભાઈ તારે H ડેલ્ટા પ્લસ ઉપર જવું કે પછી C ડેલ્ટા પ્લસ ઉપર જવું, બરાબર? તો એ પહેલો શું સિલેક્ટ કરે? H ડેલ્ટા પ્લસ ને પહેલા સિલેક્ટ કરે અને એ બેઝ તરીકે વર્તે, ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે
નહીં H ડેલ્ટા પ્લસની હાજરીમાં. પણ જો H ડેલ્ટા પ્લસ ન હોય તો આ પછી કોઈ ઓપ્શન નથી ની આગળ, એટલે શું કામ કરશે? કમ્પલસરી કામ કરશે ન્યુક્લિયોફાઇલ તરીકે. ક્લિયર થઈ ગયું? ઉપરાંત પરિસ્થિતિ અલગ અલગ હોય તેમાં થોડો ફેરફાર થઈ શકે, પણ આપણે અત્યારે એવું વાત નહીં કરતા નથી. ક્લિયર? બીજું એક કોઈ પણ અણુ અથવા આયન હોય એ આપણે હમણાં જ વાત કરી કે એની બેઝ તરીકેની પ્રબળતા અલગ હોય અને એની કેન્દ્રલગી પ્રકૃતિ તરીકેની પ્રબળતા અલગ હોય, એમાં તફાવત હોય છે. ક્લિયર? દાખલા તરીકે આપણે વિરાટ કોહલી લઈએ તો વિરાટ કોહલી એ બેટિંગે કરી શકે બોલિંગે કરી શકે, પરંતુ બેમાંથી વધારે સારું શું કરે છે? બેટિંગ. ક્લિયર? તો એવી રીતે કોઈ બીજો કોઈ પ્લેયર હોય તો એ વધુ સારી બોલિંગ કરી શકતું હશે એની બેટિંગની સાપેક્ષે. તો આવી રીતે અહીંયા ડિફરન્સ આપણને જોવા મળશે. પણ પ્લેયર તો એક જ રહે, એટલે કે અણુ અથવા આયન તો એક જ હોય, પણ એની બેઝ પ્રબળતાની વૃત્તિ અલગ હોય, એની કેન્દ્રલગી પ્રકૃતિ તરીકેની વૃત્તિ અથવા એની પ્રબળતા અલગ હોય. આ ક્લિયર છે? હવે આપણે નક્કી કેવી રીતે કરી શકીએ? એનો આધાર શું? તો એના આપણે ડિટેલમાં પછી લેક્ચરમાં વાત કરીશું, પણ તમને ખાલી એની આઈડિયા આપી દઉં કે બેઝ પ્રબળતાનો આધાર કોની ઉપર આધાર રાખે? તો કે એના સંતુલન અચળાંક ઉપર આધાર રાખે. આપણે કેબીની વાત આપણે સંતુલનના ચેપ્ટરમાં કરેલી છે, બરાબર? તો બેઝ પ્રબળતાનો આધાર જે છે એના કેબી ઉપર હશે, એટલે કે સંતુલન અચળાંક ઉપર આધાર હશે. જેમ વધારે કેબી હોય એમ બેઝ પ્રબળતા વધુ કહેવાય, અથવા જેમ પીકેબી ઓછો હોય તેમ બેઝ પ્રબળતા વધુ કહેવાય. પરંતુ એ જ આયનની આપણે કેન્દ્રલગી પ્રક્રિયકની પ્રબળતાનો વાત કરીએ તો એ આધાર કેવી રીતે નક્કી થાય? તો આપણે અગાઉ વાત કરી હતી કે આપણે પ્રક્રિયા વેગ જોવાનો, પ્રક્રિયાનો ગતિશાસ્ત્ર જોવાનો. જો પ્રક્રિયાનો વેગ વધુ હોય તો એ વધુ પ્રબળ ન્યુક્લિયોફાઇલ કહેવાય. ક્લિયર? તો અહીંયા એક બહુ મહત્વનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ આપણે વાત કરીએ લિવિંગ ગ્રુપની. લિવિંગ ગ્રુપ જે છે એમાં એ આપણને હંમેશા એટેચ હોય. જ્યારે કોઈ એક ન્યુક્લિયોફાઇલ હોય પ્રક્રિયામાં તો હંમેશા સાથે એક લિવિંગ ગ્રુપ હશે ને હશે. ક્લિયર? જેવી રીતે રેડોક્સમાં ઓક્સિડેશન હોય તો હારે રિડક્શન હોય જ, તો જ રેડોક્સ કહેવાય. એ જ રીતે જો કોઈ ન્યુક્લિયોફાઇલ તો સામે કોઈ એક લિવિંગ ગ્રુપ હશે જ નહીં. તો લિવિંગ ગ્રુપનો મતલબ અહીંયા એ છે કે ન્યુક્લિયોફાઇલ જ્યારે કાર્બન ઉપર એટેક કરે અને જોડાય તેની સાથે તો એક સમૂહ દૂર થાય. ધારો કે અહીંયા આપણે પ્રક્રિયા લઈએ તો NU માઇનસ એક જનરલ સિમ્બોલ છે ન્યુક્લિયોફાઇલનો. આર ઉપર એટેક કરે ને એલ ને દૂર કરે, એલ માઇનસ તરીકે. તો એલ માઇનસ ને આપણે શું કહીશું? લિવિંગ ગ્રુપ કહેશું. હવે આ પ્રક્રિયામાં થવાની શરત શું? તો કે આ જે એટેકિંગ ન્યુક્લિયોફાઇલ હોય એ પ્રબળ હશે હંમેશા. આ લિવિંગ ગ્રુપ પણ એક પ્રકારનો ન્યુક્લિયોફાઇલ છે, પણ એ નિર્બળ હશે. તો હંમેશા પ્રબળ જે છે એ નિર્બળને દૂર કરશે. દાખલા તરીકે આપણે એક અહીંયા પ્રક્રિયા લઈએ OH માઇનસની, તો CH3Cl ની બેઝિક માધ્યમમાં જળ વિભાજન એમ કહી શકાય. તો આ પ્રક્રિયામાં OH માઇનસ જે છે એ Cl માઇનસ કરતા પ્રબળ બેઝ છે. આપણે અગાઉ સંતુલન ચેપ્ટરમાં થોડો કોઈ આઈડિયા લીધેલો છે. તો OH માઇનસ પ્રબળ ન્યુક્લિયોફાઇલ પણ છે Cl માઇનસ કરતા. તો અહીંયા OH માઇનસ શું કરે છે? તો કે Cl ને દૂર કરે છે કાર્બન સાથેના બંધમાંથી અને પોતે જોડાઈ જાય છે. ક્લિયર? તો Cl માઇનસ આપણે શું કહીશું? લિવિંગ ગ્રુપ કહીશું. આ પ્રક્રિયા તો જ થાય જો પ્રબળ હોય OH અને Cl નિર્બળ હોય, અને હકીકતમાં પ્રક્રિયા થાય જ છે. તો આ જે ટાઈપ 1 પ્રક્રિયા હતી કે જેમાં બંને ઋણાયન હોય, OH પણ ઋણાયન છે, Cl પણ ઋણાયન છે, એટલે કે ન્યુક્લિયોફાઇલ અને લિવિંગ ગ્રુપ બંને કેવા હોય? ઋણ વિદ્યુતભારિત હોય. ટાઈપ 2 ની અંદર એટેકિંગ ન્યુક્લિયોફાઇલ તટસ્થ હોય, પણ દૂર થતો ન્યુક્લિયોફાઇલ કેવો હોય? ઋણ વિદ્યુતભારિત હોય. એટલે કે દૂર થતો ન્યુક્લિયોફાઇલ આપણે લિવિંગ ગ્રુપ નામ પાડશું અત્યારે. દાખલા તરીકે એક જનરલ પ્રક્રિયા આપેલી છે NU RL, તો આપણને RNU પ્લસ મળે ને L માઇનસ દૂર થાય. એની માટેનું એક સ્પેસિફિક એક્ઝામ્પલ લઈએ તો એમોનિયા આ લોન પેર એટેક કરે કાર્બન ઉપર, Br ને દૂર કરે Br માઇનસ તરીકે. ક્લિયર? ત્યારબાદ ટાઈપ 3 ની લઈએ તો બંને જણા તટસ્થ હોય, એટલે કે ન્યુક્લિયોફાઇલ પણ તટસ્થ હોય અને લિવિંગ ગ્રુપ પણ તટસ્થ હોય. તો ધ્યાનથી જુઓ કે આ NU જે છે એ R ઉપર એટેક કરે, RL નો બંધ તોડે તો L આપણને અહીંયા કેવો મળે? તટસ્થ મળે. કેમ કે
બંધના ઇલેક્ટ્રોન કોણે લીધા? L પ્લસ લઈ લીધા. ક્લિયર? અને R ને તો ઇલેક્ટ્રોન મળી ગયા Nu તરફથી, એટલે કે Nu પ્લસ બનશે અહીંયા. એનું આપણે સ્પેસિફિક ઉદાહરણ લઈએ તો મિથેનોલ છે. તો ઓક્સિજન ઉપર લોન પેર જે છે એ ન્યુક્લિયોફાઇલ કહેવાય. એ લોન પેર કોને મળશે? કાર્બનને મળશે. એટેક કરશે એટલે એરો આપણે સમજી શકીએ. આ બંધ તૂટે એના ઇલેક્ટ્રોન કોણ લઈ લે? ઓક્સિજન. તો ઓક્સિજન આગળ પ્લસમાંથી 2 લોન પેર થઈ જાય હવે. તો આ બની ગયો વોટર. બરાબર? તો આવી રીતે લિવિંગ ગ્રુપ અહીંયા આપણે સમજી શકીએ. હવે એક અહીંયા યાદ રાખજો, લિવિંગ ગ્રુપ જેમ વધુ સ્થાયી હોય તેમ પુરોગામી પ્રક્રિયાનો વેગ વધુ હોય. ક્લિયર? તો આ ખૂબ અગત્યની માહિતી છે. એટલે કે લિવિંગ ગ્રુપની સ્થિરતા જ નક્કી કરશે. જો લિવિંગ ગ્રુપ પોતે અસ્થિર હોય ખૂબ જ તો એ પ્રક્રિયા પોતે થવા દે નહીં. એવા આપણે ઉદાહરણ લીધા. ધારો કે આપણે આ બે પ્રક્રિયા ધ્યાનથી જો, આ ઇથેન છે CH3CH3, એમાંથી આપણે એક H અલગ લખેલો એટલે CH2 દેખાય છે આપણને. જો માની લો કે કોઈ એક Nu આવે, Nu માઇનસ, અને H માઇનસને દૂર કરે, એવું આપણે સમજીએ. તો બીજી કોઈ એક એક્ઝામ્પલ જેમાં Nu જે છે એ C માઇનસને દૂર કરે. તો આ બંને જે છે H માઇનસ અને CH3 માઇનસ એ અત્યંત અસ્થાયી છે. ક્લિયર? કેમ કે H માઇનસમાં તો તમને ખબર છે કે કદ જે છે હાઇડ્રોજનનું પરમાણુ ખૂબ નાનું છે, એટલે નાના કદમાં ઇલેક્ટ્રોન ચેપાક્ષણ વધી જાય, ઋણ વીજભાર વધારાનો આવી ગયો. પ્રોટોન એક જ છે અને ઇલેક્ટ્રોન 2 છે. તો અહીંયા ખતરનાક અપાકર્ષણ થશે, એટલે H માઇનસ ખૂબ જ અસ્થાયી છે. તે જ પ્રમાણે કાર્બન CH3 માઇનસની વાત કરીએ, કાર્બ ઋણાયનની, તો અહીંયા કાર્બન વિદ્યુતઋણતા ઓછી છે 2.5, એટલે આ ઋણ વીજભારને સ્થાયી કરી શકે નહીં. તો આ બંને ઋણાયનો એવા ઋણાયનો છે કે જે દૂર થઈ શકતા નથી ન્યુક્લિયોફાઇલ તરીકે. તો જિંદગીમાં ક્યારેય તે લોકો લિવિંગ ગ્રુપ તરીકે કાર્ય કરી શકે નહીં. ક્લિયર? આ અત્યંત નિર્બળ લિવિંગ ગ્રુપ, એટલે નો કહીએ તો જ હાલે કે લિવિંગ ગ્રુપ જ નથી એમ. યાદ રાખજો, ખૂબ અગત્યની માહિતી છે. એટલે આ પુરોગામી પ્રક્રિયા થશે જ નહીં. થશે તો પ્રતિગામી જ થશે. ક્લિયર? પુરોગામી થશે નહીં. એટલે કે આ બે લિવિંગ ગ્રુપ નથી. તો આ એક ખૂબ અગત્યની માહિતી છે કે લિવિંગ ગ્રુપ અત્યંત અસ્થાયી હોય તો પ્રક્રિયા થશે નહીં પુરોગામી દિશામાં. ક્લિયર? ત્યારબાદ આ એક ટિપિકલ કેસ આપણે લઈએ. આપણે હમણાં જ પહેલા વાત કરી હતી કે OH માઇનસ વધુ પ્રબળ ન્યુક્લિયોફાઇલ છે Cl માઇનસ કરતા, અથવા બીજી રીતે કહીએ તો OH માઇનસ જે છે એ વધુ પ્રબળ બેઝ છે Cl માઇનસ કરતા. તો આજે પુરોગામી પ્રક્રિયા થઈ તો પ્રતિગામી પ્રક્રિયા શક્ય છે આ જ રીતે? આ જ રીતે શક્ય નથી. દાખલા તરીકે આપણે આ એક કેસ લઈએ. ધારો કે આપણે કોઈ એક આલ્કોહોલ લઈએ, આ OH, એની ઉપર બહારથી આપણે હેલાઇડ આયનનું આક્રમણ કરાવીએ, એટલે કે આપણે આલ્કોહોલમાં, ધારો કે આલ્કોહોલમાં પાણી નાખી પછી -Cl દ્રાવ્ય કરાવીએ, તો Cl માઇનસ છે એ OH માઇનસને દૂર કરી શકે? આ એક પ્રશ્ન છે. ના. એનું કારણ છે કે આ Cl માઇનસ નિર્બળ છે ન્યુક્લિયોફાઇલ તરીકે OH ની સાપેક્ષમાં, એટલે કે નિર્બળ કોઈ પ્રબળને એની જગ્યા ઉપરથી ઉભો કરી શકે નહીં. એટલે આ પ્રક્રિયા આવી રીતે તો ન જ થાય જેમ આપણે ઇમેજિન કરેલી છે, આવી રીતે ઇલેક્ટ્રોન મૂવમેન્ટ થઈને. હા, બીજી કોઈ રીતે થઈ શકે. કેવી રીતે? તો કે આ જે OH માઇનસ જે છે અહીંયા લિવિંગ ગ્રુપ છે અહીંયા, એને આપણે OH માઇનસ ની બદલે અન્યમાં રૂપાંતરિત કરીએ, તટસ્થ અણુમાં રૂપાંતરિત કરી દઈએ. ધારો કે OH માઇનસ લિવિંગ ગ્રુપને બદલે H2O લિવિંગ ગ્રુપ બને. ક્લિયર? એવી આપણે પરિસ્થિતિ નિર્માણ કરીએ. એટલે ધારો કે આપણે આ આલ્કોહોલને આપણે H+ આપી દઈએ અને પ્રોટોનેશન કરી દઈએ. તો અહીંયા જો આ શું છે, એક પ્રકારનું પ્રોટોનેશન થયું આલ્કોહોલનું. એક H માંથી 2 H આવી ગયા, અહીંયા O ની ઉપર પ્લસ આવી ગયો. તો આ જે છે એ પ્રોટોનેટેડ આલ્કોહોલ છે. ક્લિયર? હવે જો આપણે એમાં બહારથી Cl માઇનસ ઉમેરીએ, ક્લિયર, અથવા Br- ઉમેરીએ, તો I- ઉમેરીએ, તો આ ત્રણેય ઋણાયનો જે છે એ શું કરશે? તો કે હવેના કેસમાં આ O+ થઈ ગયો, અને O+ જે છે એ આ કાર્બન આગળથી વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન ખેંચે અને અહીંયા ડેલ્ટા પ્લસ વધી જશે. ક્લિયર? એટલે આ કાર્બન જે છે અગાઉ કરતા વધુ પ્રમાણમાં વિદ્યુત ધન બનશે, વધારે ઇલેક્ટ્રોફિલિક બનશે. તો આ આક્રમણ એકદમ સરળ બનશે હવે. તો X- એટલે કે હેલોજન આની પર એટેક કરે, હેલાઇડ આયન, આ બંધ તૂટે અને આપણને મળે H2O. હવે તમે કમ્પેર કરો કે આ OH- અને H2O માં વધુ સ્થાયી કોણ?
તમને ખબર છે કે તટસ્થ અણુ જે છે એ ખૂબ સ્થાયી હોય ઋણાયનો કરતા. તો આ લિવિંગ ગ્રુપ કેવું થયું? સ્થાયી થઈ ગયું. અગાઉ કેવું હતું? અગાઉ અસ્થાયી હતું. તો આપણે શું કર્યું કે લિવિંગ ગ્રુપને સ્થાયી કરી નાખ્યું આવી રીતે. તો આ પ્રક્રિયા શક્ય થઈ. ક્લિયર છે? તો આ જે પ્રક્રિયા સીધી નહોતી થતી એને ઇનડાયરેક્ટલી આપણે બીજી રીતે કરી. તો પ્રક્રિયા થઈ ગઈ. એટલે આપણે OH ની બદલે હેલોજન લાવી શક્યા. તો આ તમને ખબર છે કે આ પ્રક્રિયા. આ તમે આલ્કોહોલના ચેપ્ટરમાં ભણી ગયેલા છો કે આ બેન્ઝાઇલ આલ્કોહોલ છે. બેન્ઝાઇલ આલ્કોહોલમાં આપણે HBr એડ કરીએ તો આ પ્રક્રિયા થાય. કેમ કે HBr નો H+ ક્યાં લાગે? આ આલ્કોહોલ સાથે લાગે. એટલે આ પ્રકારે આપણને મળે સંયોજન. R એટલે રિંગ સમજજો અત્યારે. ત્યારબાદ આ Br- આવે અહીંયા Br સમજી લો. એટેક કરે અને આ બંધ તોડી નાખે અને આપણને RBr એટલે કે આ બેન્ઝાઇલ બ્રોમાઇડ આપણને આપે. ક્લિયર? જો તમે અહીંયા NaBr લ્યો, માત્ર NaBr, તો આ જિંદગીમાં કોઈ દી પ્રક્રિયા થાય નહીં. એટલું ક્લિયર? તો આ ખૂબ અગત્યની માહિતી છે, ભૂલવું જોઈએ નહીં. ત્યારબાદ આપણે કાર્બનિક પ્રક્રિયાના અમુક પ્રકાર જોઈ લઈએ. તો બેઝિકલી આપણે કોર્સમાં જે છે 4 પ્રકારની પ્રક્રિયા છે. આપણે 5મી ગણવી તો પોલિમરે ગણી શકાય. તો આપણે આ 4 પ્રકારની પ્રક્રિયામાં આપણે વિસ્થાપન પ્રક્રિયા લઈએ. તો વિસ્થાપનમાં કઈ રીતે થઈ શકે વિસ્થાપન? તો કે વિસ્થાપન 3 રીતે થઈ શકે. મુક્ત મૂલક દ્વારા, પછી કેન્દ્રાનુરાગી વિસ્થાપન થઈ શકે, એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોઈ તો એનાથી દ્વારા થાય. ત્યારબાદ ઇલેક્ટ્રોન અનુરાગી દ્વારા પણ થાય. તો વિસ્થાપન છે એ મુખ્યત્વે 3 રીતે થઈ શકે. એટલે કે એ પ્રમાણે 3 પ્રકારના વિસ્થાપન થયા: મુક્ત મૂલક વિસ્થાપન, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. દરેકને આપણે કંઈક એક્ઝામ્પલ યાદ રાખવાના છે એક્ઝામ માટે. એક્ઝામમાં મેચ ધ ફોલોવિંગ યોગ્ય જોડકા જોડો પ્રકારનો MCQ આપણને પૂછી શકાય કે ભાઈ આલ્કેનનું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન છે એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તેમાં મુક્ત મૂલક બને છે. એ આપણે આગળ જતા આગળના લેક્ચરમાં ભણશું. તો મુક્ત મૂલક વિસ્થાપનનું ઉદાહરણ યાદ રાખજો: આલ્કેનનું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન અથવા હેલોજિનેશન. ત્યારબાદ કેન્દ્રાનુરાગી વિસ્થાપન આપણે હમણાં જ જોઈ લીધું કે આલ્કિલ હેલાઇડ હોય એની જલીય NH અથવા KO પ્રક્રિયા જે છે એ કેવી છે? આ પ્રકારની. બરાબર? OH- Cl ને દૂર કરે. ક્લિયર? ત્યારબાદ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. તમે ભણી ગયા બેન્ઝીનનું નાઇટ્રેશન. તો આ પણ એક પ્રકારનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. એ જ પ્રમાણે બેન્ઝીનનું સલ્ફોનેશન, બેન્ઝીનનું હેલોજિનેશન વગેરે. ત્યારબાદ ફ્રીડરિક આલ્કાઇલેશન, એસિટાઇલેશન વગેરે આ બધાની આ જ પ્રકારની પ્રક્રિયા છે. ત્યારબાદ યોગશીલ પ્રક્રિયાની વાત કરીએ તો યોગશીલ પ્રક્રિયાની અંદર 3 રીતે થઈ શકે: મુક્ત મૂલક, કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. એમાં મુક્ત મૂલક યોગશીલમાં એક એક્ઝામ્પલ ખૂબ અગત્યનું છે કે આલ્કિનની આપણે પ્રક્રિયા કરીએ HBr સાથે પેરોક્સાઇડની હાજરીમાં, તો તે જે છે એ એક પ્રકારની મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયા છે. જો પેરોક્સાઇડની હાજરીમાં થતી હોય અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં થતી હોય, લાઇટની હાજરીમાં. બરાબર? પણ એની પ્રક્રિયા જો આપણે ગેરહાજરીમાં કરીએ પેરોક્સાઇડની, સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં, પેરોક્સાઇડની ગેરહાજરીમાં, તો એવા સંજોગોમાં જે પ્રક્રિયા થાય કેવી હશે? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ હશે. તો આપણે માધ્યમ પરિવર્તન કર્યું, એટલે પરિસ્થિતિમાં ચેન્જ કર્યું આપણે, તો આપણને પ્રક્રિયાનો પ્રકાર બદલાઈ ગયો. એટલે આ ખૂબ અગત્યની માહિતી છે મેચ ધ ફોલોવિંગ પ્રકારના ક્વેશ્ચન માટે. આવા ઘણા બધા ઉદાહરણો તમે આગળ જતા ભણશો. ત્યારબાદ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની વાત કરીએ. તેમાં આપણે આલ્ડીહાઇડની પ્રક્રિયા હેક્સીન સાથે, તમે આલ્ડીહાઇડ કીટોનના ચેપ્ટરમાં ભણી ગયા હશો. તો એ પણ આ પ્રકારની એક પ્રક્રિયા છે. ક્લિયર? ત્યારબાદ વિલોપન પ્રક્રિયા 2 પ્રકાર છે: 1,1 વિલોપન અથવા જેને આપણે આલ્ફા વિલોપન કહીશું, અથવા 1,2 વિલોપન જેને આપણે બીટા વિલોપન કહીશું. આપણે એના ઉદાહરણ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં આપણે જ્યારે આ ટોપિકની વાત કરશું ત્યારે આપણે ડિટેલમાં લઈશું. ત્યારબાદ અહીંયા મોટાભાગે બીટા વિલોપન વધુ પ્રમાણમાં હોય છે અને આલ્ફા વિલોપન બહુ ઓછી જોવા મળે છે. એટલે મોટાભાગની વિલોપન પ્રક્રિયા આપણે ગણશું 1,2 વિલોપન અથવા બીટા વિલોપન. ત્યારબાદ પુનઃરચના પ્રક્રિયા જે છે એ ઘણી બધી પ્રકારની. એમાં મુખ્યત્વે સમઘટીકરણ હોઈ શકે. એટલે કે એક સમઘટકમાંથી બીજો સમઘટક મળે. ધારો કે આપણે સીસ બ્યુટીન હોય એને ગરમ કરીએ તો આપણને એમાંથી ટ્રાન્સ બ્યુટીન મળી શકે. ક્લિયર? તો આવી રીતે એને સમઘટીકરણ કહી શકાય. એક સમઘટકમાંથી આપણને બીજો સમઘટક મળે, એમાં પરમાણુના સ્થાન બદલાય એટલે, અથવા સમૂહના સ્થાન બદલાય એટલે. તે જ પ્રમાણે કેટલીક પ્રક્રિયામાં કાર્બોકેટાયનની પુનઃરચના થાય.
ક્લિયર કે સી પ્લસ હોય એનું સ્થાન બદલાઈ જાય. આની આપણે ડિટેલ અભ્યાસ જે છે એ હવે પછીના લેક્ચરમાં ક્યારેક એનો કરશું. તો આપણો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને આજનું થોડુંક લેક્ચર અહીંયા સમજાઈ ગયું છે. આમાં આપણે માત્ર બેઝિક વાત કરેલી છે, આપણે બહુ એડવાન્સ લેવલની વાત આપણે અત્યારે કરવાની નથી. ઓકે, થેન્ક યુ, બાય.